સુરતમાં છેડતી અને અડપલાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વાલીઓ પોતાના બાળકોને કોની સાથે શાળાએ મોકલે તે પ્રશ્ન સતાવી રહ્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાં સગીર વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે છેડતી કરી હતી। વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। હાલ પોલીસે આરોપી વાન ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઓલપાડ રોડની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સ્કૂલ વાન ચાલકે છેડતી કરી હતી। વાન ચાલક વિજય મધુકર પોસ્તુરેની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે। સ્કૂલ વાનનો ચાલક 2 સંતાનનો પિતા છે। 3જી તારીખે નવરાત્રના નોરતા શરૂ થયા હતા, આથી સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી 17 વર્ષની તરુણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ હતી। દરમિયાન વાનના ચાલકે વિદ્યાર્થીનીને અડપલા કરી ફોટો પાડવા કોશિશ કરી હતી, જે અંગે શિક્ષકને ફરિયાદ કરતા ભાંડો ફૂટ્યો હતો। સ્કૂલના સંચાલકે આવા વાહન ચાલક સામે કોઈ કાર્યવાહી ન કરી ઉપરથી વિદ્યાર્થીનીને બીજી સ્કૂલ વાનમાં શિફ્ટ કરી દીધી હતી। પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ છેડતીનો ગુનો દાખલ કરી આરોપી સ્કૂલ વાનના ચાલકને પકડી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે। સાથે જ તેનો મોબાઈલ અને વાન પણ કબજે કર્યા છે। આરોપી છેલ્લા 1 મહિનાથી વિદ્યાર્થીનીને ખરાબ રીતે સ્પર્શ કરી છેડતી કરતો હતો।